अहमदाबाद जिले के बावला तालुका स्थित देव धोलेरा गांव में आजादी के दशकों बाद भी ग्रामीण बुनियादी सुविधाओं के लिए परेशान है। गांव के मुख्य मार्ग जर्जर है और जगह जगह सीवर का गंदा पानी जमा होने से लोगों का आवागमन मुश्किल हो गया है। ग्रामीणों का आरोप है कि सरपंच और ग्राम पंचायत की ओर से विकास कार्यों और सीवर लाइन निर्माण में कथित भ्रष्टाचार किया गया है। ग्रामीणों का कहना है कि इस समस्या को लेकर सरपंच, स्थानीय जनप्रतिनिधियों और बावला टीडीओ से कई बार लिखित और मौखिक शिकायत की जा चुकी है, लेकिन अब तक कोई ठोस कार्रवाई नहीं हुई। ग्रामीणों ने जल्द समस्या का समाधान नहीं होने पर आंदोलन की चेतावनी दी है। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। આ રસ્તા સાહેબ 15 વર્ષથી આ રસ્તો આવો ખરાબ છે, કોઈ આની વાંહે કાર્યવાહી કરતા જ નથી। મેં ટીડીઓ સાહેબને 2 વખત 3 વખત જોવા લાવ્યો, સરપંચને બોલાવ્યા, ડેલિગેટને બોલાવ્યા, કોઈ આનું નિરાકરણ લાવતા નથી। આનું 15 વર્ષથી આ રસ્તો આવો ખરાબને ખરાબ જ છે। ગટર લાઈન પણ એક પૂરી પાડી નહીં છે જગ્યાએ। આ સતત ચકલાનું પાણી જે બહાર નીકળ્યું છે, અંદર કોઈ ગટર લાઈન નથી। ગટર લાઈન સત નહીં સર, અને ગટર લાઈન ઉપર પૂરી પહોંચાડી જ નથી કોઈ તલાવડામાં। આ વચ્ચે લઈ લાઈન છોડી દે છે બધી ગટર લાઈન, ગામ બહાર કાઢીને મેકી દે છે। શું કરવાનું? ભ્રષ્ટાચાર જ કરે છે બધો ટોટલિંગ। તલાટી, મામલતદાર, ટીડીઓ સાહેબ બધા ટોટલિંગ જોવા આવી ગયા। હા થઈ છે કहीं જાય છે, કોઈ આવતું જ નથી વળેલ પાછું। લેખિતમાં કોઈ અરજી આપેલી? લખિતમાં અરજી હું તો આપેલી છે, કોઈ નિરાકરણ નથી આવ્યું? ના, તો નિરાકરણ કંઈ આવ્યું નથી। ભીખાભાઈ કોળી પટેલ, ગામ દેવ ધોલેરા। હવે આ રસ્તો જે મેન રસ્તો છે એ બસ સ્ટેન્ડથી બળિયાબાપના મંદિર સુધી જાય છે। સરકારી તંત્રને 3 થી 4 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ ધ્યાન આપતો નથી। સરપંચ કોઈ ધ્યાન આપતા કે નથી તલાટી આપતા। એમને ઓનલી 4% જ રસ છે। હવે 3-4 વખત આ જોવા પાણી, આમાં કેટલા મચ્છર થાય, રોગચાળો બી ફાટી નીકળવાની ભીતિ લાગી રહી છે। સરપંચશ્રીએ અહીં મુલાકાત લીધી ખરી? સરપંચનો 3-4 વખત રજૂઆત કરી, તલાટીને બોલાયા, પછી આપણે શું કહેવાય બાવળાથી ટીડીઓ સાહેબને રજૂઆત કરી, પણ કોઈ હજુ સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી। અહીં ગટર લાઈન નથી? ગટર લાઈન નાખવા હા કે નાખ્યું, અને જ્યાં ગટર લાઈન નાખે છે કોઈ જગ્યાએ ના નાખવાની હોય એ જગ્યાએ નાખીને એ લોકો મેલી દેશે, નાણાં ઉભા કરી લે છે। એટલે ગટર લાઈનમાં ભ્રષ્ટાચાર થયો છે? હા, ગટર લાઈનમાં એટલો ભ્રષ્ટાચાર કરે, એના લીધે આ સમસ્યા સર્જાઈ છે। હા, નકર તો આનું નિરાકરણ ના થઈ જાય। મારું નામ જસીબેન કાળુભાઈ, ગામ દેવ ધોલેરા, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ। આ દેવ ધોલેરાની અંદર આ ગારો છે, ગટર લાઈન પૂરી કરતા નથી, બરોબર? ડેલિગેટ આવી ગયો, મામલતદાર આવી ગયા, બધા મોટા આવી ગયા છે આમાં। સરપંચ બધાને બોલાયા, કોઈ આમાં નિવારણ અમારે આવતું નહીં। છોકરા બીમાર પડે છે, આ પાણી અમારે કાઢવું ક્યાં? ગામમાં પાણી, આખા ગામનું પાણી તો અહીંયા, ગટર લાઈનનું પાણી બાજુ ઉછળીને બારું આવે, તો એમને ગટર લાઈન પૂરી તો કરવી જોઈએ ને એમને। તો આ છોકરા બીમાર પડે એમની જવાબદારી કોણ લેશે? એટલે જે કરો એ પૂરું કરો કામ, નકા પછી અમે આગળ જઈશું। હા, બધા જોઈને જતા રહેશે ને પૈસા આ બધા ગામમાં મળે છે, બધા ખાઈ જાય, કોઈ પૂરું તો કરતા નથી કોઈ। પંચાયતે ગટર લાઈન પૂરી નથી કરી? ના, કશું પૂરી નથી કરી, નથી પેલા છે એ પૂરું નથી કરતા। એ હજુ અમારા ધુઆ કેટલો ગારો છે, ઘરે આંગણ જોઈ આવો તો એ તો પૂરું કરવું જોઈએ ને। અડધું વચ્ચે આંકો નાખે, અડધું ઓળકો નાખે, વચ્ચે પૂરું કરતા નથી। જેટલા પૈસા આવે એ બધા ગરાટું બધી ખાઈ જાય છે, તો કોઈ અમારે આમાં કરવાનું શું? અમારે છોકરા આમાં માદા પડે, અમારા આટલા ગારામાં હાલવી છે હજુ। આ જોઈ લો ગારો ઠેઠ લગન પાણી, આખા ગામનું પાણી અમારે અહીંયા આવવાનું, શિયાળો, વાનાળો, સોમાવું, કાયમ પાણી, બાઠિયા પાણી આવવાનું, તો અમારે કરવાનું શું આટલામાં? હા, બસ સ્ટેન્ડ લગન ઠેઠ બળ્યા દેવથી ઠેઠ બસ સ્ટેન્ડ લગન। એટલે અમારે આનું અમે જે કરો એ આનું અમારે નિવારણ જોવી। ITN National